નેપાળ પ્રવાસે ગયેલા રાજકોટના પ્રવાસીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી નેપાળ જવા નીકળેલા 15 જેટલા વાહનો હાલ કોઈ સંપર્ક થઈ રહ્યો નથી। આ વાહનોમાં કેટલા પ્રવાસીઓ સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સામે આવી નથી। પ્રવાસીઓ બસ, કાર અને ટેક્સી મારફતે ગયા હતા। કેટલાક નેપાળ પહોંચ્યા હોવાનું, જ્યારે કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનું અનુમાન છે। તો કલેક્ટર તંત્ર અને આરટીઓ દ્વારા સંપર્ક કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। કલેક્ટર તંત્ર આરટીઓ સંપર્ક કરતા જોડાયા છે। રાજકોટથી ગયેલા 15 વાહનો જે છે તેનો સંપર્ક થઈ નથી રહ્યો। નેપાળ જવા માટે નીકળ્યા હતા। નેપાળ પ્રવાસીઓ નીકળેલા હોવાનું અનુમાન છે, તો કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનું અનુમાન છે। આ તરફ કેટલાક નેપાળ પહોંચી પણ ગયા છે। તો આરટીઓ મંજૂરી લઈને પ્રવાસીઓ નેપાળ ગયા હતા। નેપાળ પ્રવાસે કેટલા પ્રવાસીઓ ગયા એ અસ્પષ્ટતા। 15 જેટલા વાહનો છે જે છેલ્લા 20 થી 25 દિવસની અંદર નેપાળ ગયેલા હોય, અમારી પાસેથી સ્પેશિયલ પરમિટ લઈને ગયેલા હોય એવા 25 વાહનો છે। એ બધા વાહન માલિકો તથા પેસેન્જરોનો અમે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ। જેટલા લોકોનો અમે સંપર્ક કરી શક્યા છે એમાંથી કોઈ પણ હાલમાં ત્યાં ફસાયું હોય અથવા તો એવો કોઈ ન્યૂઝ મળેલા નથી। મોટાભાગના વાહનો ક્યાં તો ત્યાં જવાના બાકી હતા તો એમને એ ટૂર અથવા તો એ પ્લેસ કટ કરી લીધા છે, અથવા તો એ ઓલરેડી ત્યાં જઈને આવી ગયા હોય એવા જ છે। જેની અંદર 3 મોટી બસો છે જે 30 થી 40 કેપેસિટી વાળી છે અને મોટા બાકીના છે 4 વ્હીલર એટલે મોટર કેબ છે। હાલમાં કોઈ ત્યાં મિસિંગ હોય અથવા તો ફસાયું હોય એવા કોઈ ન્યૂઝ નથી।